નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે છે ધોરણ 11 પાઠ પહેલો બરાબર મનોવિજ્ઞાનમાં મનોવિજ્ઞાન એક વિજ્ઞાન તરીકે એની સમજૂતી મેળવતા હતા બરાબર। એવા જુદા જુદા અભિગમો જે છે અસ્તિત્વમાં આવ્યા। મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકે સ્થાપિત કરનાર વિલિયમ મૂન બરાબર 1879 માં ખાસ યાદ રાખવું, આઈએમપી કહી શકાય એવો પ્રશ્ન છે। એમાં આપણે હવે જુદા જુદા અભિગમો અસ્તિત્વમાં આવ્યા અને દરેક અભિગમોએ જે છે એ પોતે મનોવિજ્ઞાનને વિજ્ઞાન બનાવવામાં મહત્વનો ફાળો આપ્યો અથવા તો કોઈ પણ વિષયને વિજ્ઞાન બનવું હોય તો જુદી જુદી અભ્યાસ પદ્ધતિઓની જરૂર પડે છે બરાબર। આ અભ્યાસ પદ્ધતિઓ જે છે આ અભિગમો દ્વારા વિકસાવવામાં આવેલી છે, તો આપણે એના વિશે પણ માહિતી મેળવીશું બરાબર। એક એક અભિગમ આપણે જોતા જઈએ અને માહિતી મેળવતા જઈએ। એમાં પહેલું છે જૈવી અભિગમ। जैवी अभिगम विषे माहिती मेळवीए। जैवी अभिगम मनोविज्ञानना विकासमां शरीर रचना शास्त्रीओनो फाळो विशेष छे। વેબર, ફેકનર, હેલ્મહોલ્ટ્ઝ વગેરે માનવ વર્તનને સમજવા માટે તેમની અભ્યાસ પદ્ધતિઓ અને માન્યતાઓનો આધાર લીધો છે બરાબર। જૈવી અભિગમ જે છે એ શરીર રચના શાસ્ત્ર સાથે સંકળાયેલો છે। આના પ્રણેતા જોઈએ કોણ છે? વેબર, ફેકનર અને હેલ્મહોલ્ટ્ઝ। હેલ્મહોલ્ટ્ઝ નામના જે મનોવૈજ્ઞાનિક છે બરાબર। આ ત્રણેય એનો ફાળો જે છે એ મહત્વનો છે અને એણે જે છે શરીર રચનાને સમજવા માટે જૈવી અભિગમનો જે મહત્વનો એની જે અભ્યાસ પદ્ધતિઓ હતી અને એની જે માન્યતાઓ હતી એનો આધાર લીધેલો છે બરાબર। આ માટે વ્યક્તિના મૂળમાં રહેલા રંગસૂત્રો, જનીન તત્વો, ગ્રંથિઓના રસસ્ત્રાવો, ચેતા પ્રવાહો, શરીર રચના, જ્ઞાનેન્દ્રિયો, સ્નાયુતંત્રો, કર્મેન્દ્રિયો વગેરેનો આધાર લે છે। આમાં શું કરવામાં આવે છે કે 18મી સદી અને 19મી સદીની વચ્ચે જે છે એ આ જૈવી અભિગમનો વિકાસ થયો હતો બરાબર। એના પ્રણેતા કોણ છે? વેબર, ફેકનર અને હેલ્મહોલ્ટ્ઝ બરાબર। જૈવી અભિગમના પ્રણેતાના નામ આપો। દરેક અભિગમના કંઈક ને કંઈક પ્રણેતાઓ હોય છે બરાબર। એના આધારે તે અભિગમ અસ્તિત્વમાં આવે છે, એટલે એક માર્ક માટે પણ ખાસ આઈએમપી કહી શકાય બરાબર। તો જૈવી અભિગમ જે છે એ ક્યારે અસ્તિત્વમાં આવ્યો? 18મી 19મી સદીની વચ્ચે બરાબર। અને આ જે છે વેબર, ફેકનર અને હેલ્મહોલ્ટ્ઝ છે એના પ્રણેતા છે। તો એને શું કર્યું કે આ લોકોએ જૈવિક જૈવિક જે વિજ્ઞાન હતું બરાબર એનો જે છે એની માન્યતાઓ હતી અને એની અભ્યાસ પદ્ધતિ હતી એનો મનોવિજ્ઞાનમાં ઉપયોગ કર્યો। કેવી રીતે કર્યો આપણે જોઈએ કે રંગસૂત્રો છે બરાબર। આ ઉપરાંત જે છે ઈ જનીન તત્વો છે, રંગસૂત્રો છે, ગ્રંથિઓના રસસ્ત્રાવો છે, ચેતા પ્રવાહો છે બરાબર। આ જે છે આપણે વિજ્ઞાનમાં બધું ભણી ચૂક્યા છીએ। શરીર રચના ઉપરાંત જ્ઞાનેન્દ્રિયો, આપણી 5 જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો તરીકે ઓળખાય છે બરાબર। આંખ, કાન, નાક, જીભ અને ત્વચા આ જે જ્ઞાનેન્દ્રિયો છે, કર્મેન્દ્રિયો છે વગેરેનો આધાર લે છે। દાખલા તરીકે આપણને દ્રષ્ટિ પ્રત્યક્ષીકરણ થાય છે, કોઈ પણ વસ્તુ દેખાય છે, કોઈ પણ ઝાડ ઉપર છે ચકલી બેઠી હોય તો આપણને દેખાય છે, તો આપણે એનું અર્થઘટન ચકલી તરીકે જ કરીએ છીએ કે કોઈ પણ પક્ષી બીજા પક્ષી તરીકે કરીએ છીએ બરાબર। તો આ જે છે જ્યાં સુધી આપણને વસ્તુ દેખાય ને ત્યાં સુધીની છે એક શરીરની પ્રતિક્રિયા છે, પરંતુ એનું અર્થઘટન કરીને આપણી મનોવૈજ્ઞાનિક પ્રતિક્રિયા છે બરાબર। હકીકતમાં હોય ચકલી ને આપણને બીજું કંઈક દેખાતું હોય તો આ શું છે? આપણું અર્થઘટન છે બરાબર। એને આવા પ્રત્યક્ષીકરણના અર્થઘટનને પ્રત્યક્ષીકૃત સંગઠનને સમજવા માટે વેબર, ફેકનર અને હેલ્મહોલ્ટ્ઝે જૈવ અભિગમનો મહત્વનો ફાળો આપ્યો છે। આ બધાના અભ્યાસ માટે જીવ વિજ્ઞાનોમાં ઉપયોગમાં લેવાતી અભ્યાસ પદ્ધતિઓ જેવી કે શસ્ત્રક્રિયા, વિદ્યુત ઉદ્દીપન, જૈવ રાસાયણિક પદ્ધતિ તથા તેના સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે બરાબર। આપણે આ બધાનો અભ્યાસ કરવો હોય, રંગસૂત્રો છે, જનીન તત્વો છે, જ્ઞાનેન્દ્રિયો છે, આ બધાનો અભ્યાસ કરવો હોય તો જીવ વિજ્ઞાનો છે બરાબર, બાયોલોજી છે, એમાં જે પદ્ધતિઓ ઉપયોગ કરવામાં આવે છે એવી પદ્ધતિનો ઉપયોગ કરવામાં। દાખલા તરીકે શસ્ત્રક્રિયા, મગજ એની રચના સમજવી હોય તો શસ્ત્રક્રિયા દ્વારા સમજી શકાય બરાબર।
આ ઉપરાંત જે છે વિદ્યુત ઉદ્દીપન પદ્ધતિ, જ્ઞાન તંતુઓને સક્રિય કરવા માટે જે છે વિદ્યુત આંચકા પદ્ધતિ કહી શકાય એ ઉપયોગમાં લેવામાં આવે છે. માનસિક રોગની સારવારમાં પણ જે છે એ ઘણી વખત ભૂતકાળના અનુભવોને ભૂલાવવા માટે, ભૂતકાળના જે અનુભવો હોય તીવ્ર કક્ષાના હોય ને આપણા ઉપર આવી થઈ ચૂક્યા હોય ને એના કારણે આપણું વર્તન છે અસાધારણ થયું હોય, બરાબર, તો એને ભૂલાવવા માટે પણ વિદ્યુત આંચકા પદ્ધતિ ઉપયોગમાં લેવાય છે. એટલે કે એમાં કઈ સીધો કરંટ આપવામાં આવતો નથી, પરંતુ એની અમુક વોલ્ટ હોય, બરાબર, એની માત્રા નક્કી કરેલી હોય છે અને માત્રા પ્રમાણે જે સાયકાટ્રી હોય છે, નિષ્ણાંત હોય છે, બરાબર, એમના સજેશન અને એમની જે છે દેખરેખની નીચે આ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. અને એવા રેર કેસમાં જ કરવામાં, દરેક કેસમાં કરવામાં આવતો નથી. જૈવ રાસાયણિક પદ્ધતિ, બરાબર, દવાઓ. જૈવ રાસાયણિક પદ્ધતિ એટલે કે દવાઓ દ્વારા જે છે આપણા અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ હોય એમાં કંટ્રોલ, અંતઃસ્ત્રાવોનો ઉણપ હોય, બરાબર, એને ઘટાડવા માટે અથવા તો એવા અંતઃસ્ત્રાવોને કંટ્રોલ કરવા માટે આનો જે છે ઉપયોગ કરવામાં આવે છે તથા તેના સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. શરૂઆતમાં અભિગમ ખૂબ સ્વીકાર્ય બન્યો કારણ કે તેના દ્વારા શરીરના અંગો, અવયવો અને વર્તનના શારીરિક આધારોની સ્પષ્ટ સમજ પ્રાપ્ત થઈ હતી. શરૂઆતમાં જે છે અભિગમ આવ્યો ત્યારે જે છે ખૂબ જ તે મહત્વનો બની રહ્યો, બરાબર, ઉપયોગી બન્યો કારણ કે એના દ્વારા છે શરીરના અંગો અને રચનાઓ, બરાબર, એની જે ક્રિયાઓ હતી, આપણે શરીરની ક્રિયાઓ, એની સ્પષ્ટ સમજૂતી, આપણને શારીરિક આધારોની જે છે સ્પષ્ટ સમજૂતી મળતી હતી કે આપણી બોડીમાં જે છે આવું આવું રહેલું હોય છે. વર્તન સાથે વારસો, જનીન તત્વો અને મગજ કેવી રીતે સંકળાયેલા છે તે આનાથી સ્પષ્ટ થતું હતું. પ્રગટ હલનચલન, વાણી વગેરે સમજાવી શકાતા હતા, બરાબર. આ જે છે અભિપ્રાય ખૂબ મહત્વનો બન્યો. તો એમાં જે છે વર્તન અને વારસો, બરાબર, કેવી રીતે જોડાયેલા છે આપણે જે છે આગળ જોઈશું કે વર્તન અને વારસો જે છે કેવી રીતે જોડાયેલા છે. આપણું જે વારસાગત, આપણને જે ડીએનએ માં અથવા તો જનીન તત્વો, રંગસૂત્રો દ્વારા જે વર્તન પ્રાપ્ત થયું હોય એ ઘણું વર્તન જે છે પેઢી દર પેઢી ચાલતું હોય છે, બરાબર. તો આ જે છે વર્તન અને વારસો બંને કેવી રીતે સંકળાયેલા છે. આ ઉપરાંત જે છે જનીન તત્વો દ્વારા શરીરના અંગોના અવયવોના હલનચલન, બરાબર, અને શારીરિક આધારોની સ્પષ્ટ સમજૂતી મળતી હતી કે શરીરના જે હલનચલનો થાય છે શેના આધારે થાય છે. આ ઉપરાંત છે જનીન તત્વો અને મગજ કેવી રીતે સંકળાયેલું છે, બરાબર, જે આપણી બુદ્ધિ શક્તિ ઉપર ડાયરેક્ટ અસર પહોંચાડે છે. તો આ કેવી રીતે સંકળાયેલું છે એની જે છે સ્પષ્ટ સમજૂતી છે જે અભિગમ દ્વારા મળતી હતી. એટલા માટે જે છે ઈ વાણી અને હલનચલનો પણ સમજાવી શકાતા હતા. વાણી અથવા તો હલનચલનો હોય, અવાજનો જે આપણો ટોન હોય છે, બરાબર, અવાજનું આપણો જે પ્રકારની ઓળખ હોય છે આપણને જનીન તત્વો દ્વારા મળતી હોય એવું કહી શકાય છે, સમજાવી શકાતા હતા. પરંતુ કેટલાક આંતરિક અનુભવો અને અમુક પ્રકારના વર્તનની સમજૂતી આપવામાં આ અભિગમ નિષ્ફળ નીવડે છે. પરંતુ કેટલાક એવા આંતરિક અનુભવો હતા, બરાબર, કે જે વ્યક્તિ અનુભવતો હોય તો એ જે છે આવી કોઈ પણ માપનની પદ્ધતિઓ દ્વારા અથવા તો શસ્ત્ર દ્વારા માપી શકાતું ન હતું. દાખલા તરીકે આપણી માનસિક પ્રક્રિયાઓ, આપણે એ સમયે શું વિચારીએ છીએ એવું આ અભિગમમાં, કેમ કે એવી કોઈ પણ શસ્ત્રક્રિયા જ ન થઈ શકે, તમે શું વિચારો છો એવું શસ્ત્રક્રિયા દ્વારા જાણી શકાય, અથવા તેવા કોઈ પણ મશીનો જોઈન્ટ કરી, સાધનો જોઈન્ટ કરીને જાણી શકીએ કે વ્યક્તિ હાલમાં શું વિચારે છે, બરાબર, કેટલી કક્ષાથી વિચારે છે ને એ આવું જાણી શકાય. હૃદયના ધબકારા છે, શ્વાસોશ્વાસની ગતિ છે, બરાબર, એના આધારે માપી શકાય કે વ્યક્તિ છે કેટલો આવેગનો અનુભવ કરે છે અને કઈ પ્રકારે વિચારે છે. પણ શું વિચારે છે ને એવું કોઈ ન જાણી શકે, બરાબર. આ અભિગમ દ્વારા માનવ શરીરની જટિલતાને કારણે શરીર અને મગજની સંપૂર્ણ સમજ પ્રાપ્ત ન થતી હોવાથી માનવીના દરેક વર્તન અને મનોવ્યાપારને સમજાવી શક્યો નહીં. અભિગમ દ્વારા છે માનવ શરીરની અને જટિલતા, બરાબર, આપણો માનવ શરીર છે એકદમ જટિલતા યુક્ત છે. વૈજ્ઞાનિકો જે છે ઘણા બધા પ્રયત્નો કરે છે, તેમ છતાં છે હજી અમુક પ્રકારે અમુક વસ્તુ બનાવી શક્યા નથી. ખોટા હાથ બનાવી દે, ખોટા પગ બનાવી દે, બરાબર, કે જોયું ખોટું હૃદય બનાવી દે. તો હૃદય ટ્રાન્સપોર્ટમાં સીધું શું કરે, કોકની નળી બ્લોક થઈ જાય, બરાબર, હાર્ટ એટેક આવે એટલે સીધું નવું હૃદય ટ્રાન્સફર કરી દે. એવું કે બન્યું પ્લાસ્ટિકનું, બરાબર, કેમ કે આ કુદરતની દેન છે. અને આપણું શરીર જે છે એક પ્રકારનું જટિલ છે. ક્યાંય એવું થયું કે કોઈ પણ બાળક મનબુદ્ધિનું જન્મે એટલે વૈજ્ઞાનિકો દ્વારા જે છે એ મગજ તૈયાર કરેલું હોય અને ઈ છે ઈ ખામીયુક્ત મગજ કાઢી નવું મગજ એને બદલે ટ્રાન્સફર કરી દે. ભલે કરોડોનો ખર્ચો થાય, ખર્ચો કરવા વાળા લોકો બેઠા જ છે, કેમ કે લોકો પોતે પોતાના બાળકોનું સ્વાસ્થ્ય ઈચ્છતા હોય છે, બરાબર.
પરંતુ આવું ક્યાંય બન્યું નથી. જો એમાં કઈ ગડબડ ઉત્પન્ન થઈ તો અમુક શસ્ત્ર દ્વારા એની જે છે સારવાર થઈ શકે, પરંતુ નવે નવું જે છે અંદર ટ્રાન્સફર કરી શકાતું નથી. બરાબર, કેમ કે આ કુદરતની દેન છે ને આપણું શરીર છે એક પ્રકારનું જટિલ છે. એટલે માનવ શરીરની જટિલતાને કારણે શરીર અને મગજની સંપૂર્ણ સમજ પ્રાપ્ત થઈ હતી નહીં. કેમ કે વૈજ્ઞાનિકો છે, જીવ વિજ્ઞાનિકો, બરાબર, એ પણ આ સમજવામાં હજી કંઈક ને કંઈક અસક્ષમ છે. ન થયો હોવાથી માનવીના દરેક વર્તન અને મનોવ્યાપારને સમજાવી શક્યો નહીં. એટલે જે છે માનવીના દરેક વર્તન અને મનોવ્યાપારને સમજાવી શક્યો નહીં. એ જ પ્રમાણે માનવીનું વર્તન જૂથ ક્રિયાઓ, સામાજિક સાંસ્કૃતિક વાતાવરણ પર પણ આધાર રાખે છે, જ્યાં જૈવિક ક્રિયાઓને સ્થાન નથી. આ પ્રમાણે શું થાય કે ઘણી વખત વ્યક્તિનું વર્તન જે છે એ જૂથ ક્રિયાઓ, બરાબર, જૂથમાં જ્યારે હોય ત્યારે કેવી ક્રિયા કરવી, સામાજિક સાંસ્કૃતિક પર્યાવરણમાં હોય છે ત્યારે પણ અલગ વર્તન હોય છે, એના પર પણ આધાર રાખે છે, જેમાં જૈવિક ક્રિયાઓને કાંઈ સ્થાન નથી. જેમાં શરીરની જે ક્રિયાઓ હોય, હલનચલન હોય, બરાબર, આને ક્યાંય સ્થાન નથી. આપણે જેવું જૂથ હોય એ પ્રમાણેનું વર્તન કરતા હોઈએ છીએ. બરાબર, આ એક મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા છે. એટલા માટે આમ આ અભિગમની પોતાની મર્યાદાઓ છે. એટલે આ અભિગમની કેટલીક મર્યાદાઓ છે. બરાબર, માત્ર ને માત્ર શસ્ત્ર પદ્ધતિઓ, જૈવ રાસાયણિક પદ્ધતિઓ દ્વારા છે મગજની રચના, જે ચેતા પ્રવાહો હોય છે, બરાબર, એની રચના વિશે સમજાવી શક્યો, પરંતુ વર્તનને સમજાવવામાં જે છે આ અભિગમ અસક્ષમ નીવડ્યો. બરાબર, એટલે બીજો અભિગમ અસ્તિત્વમાં આવ્યો. કયો અભિગમ? વાર્તનિક અભિગમ. વાર્તનિક અભિગમના પ્રણેતા જે છે ઈ વોટસન, જેબી વોટસન, જોહન બી વોટસન. બરાબર, 20મી સદીમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિ અને યંત્ર વિજ્ઞાનની બોલબાલાથી પ્રભાવિત થયેલા વોટસને મનોવિજ્ઞાનને માત્ર વર્તનના વિજ્ઞાન તરીકે ઓળખાવ્યું અને વાર્તનિક અભિગમ આપ્યો. 20મી સદીમાં જે છે ઔદ્યોગિક ક્રાંતિ થઈ. બરાબર, દેશમાં જે છે ઉદ્યોગોને પ્રાધાન્ય આપવામાં આવ્યું, નવા નવા મશીનરીઓ, સાધનોનો વિકાસ કરવામાં આવ્યો, જેનાથી જે છે માનવીઓની ઓછી શક્તિ વપરાય અને વધારે ઉત્પાદન મેળવી શકાય. બરાબર, આ પ્રકારની ક્રાંતિ થઈ અને ઔદ્યોગિક ક્રાંતિ કહેવામાં આવી. એટલે એમાં શું થયું? ઔદ્યોગિક ક્રાંતિમાં યંત્ર વિજ્ઞાનની બોલબાલા થઈ ગઈ. બરાબર, કે જે છે મશીન વગર કોઈ પણ કામ શક્ય બને નહીં, અથવા તો મશીનથી કોઈ પણ કામની સરળતા થઈ શકે. એટલે યંત્ર વિજ્ઞાનની જે છે એન્જિનિયરની શાખાનો વિકાસ છે ઝડપી બન્યો એવું કહી શકાય. બરાબર, એટલે એની બોલબાલાથી પ્રભાવિત થયો વોટસન અને એણે જે છે વાર્તનિક અભિગમ વર્તનના વિજ્ઞાન તરીકે ઓળખાવ્યું અને એના પ્રભાવિત થયો અને એટલે એને છે મનોવિજ્ઞાનને વર્તનના વિજ્ઞાન તરીકે ઓળખાવી અને વાર્તનિક અભિગમ આપ્યો. વોટસને વ્યક્તિને તેના વર્તન દ્વારા સમજવો જોઈએ અને તેમાં પણ માત્ર એવું જ વર્તન કે જે વસ્તુલક્ષી રીતે નિરીક્ષણ કરી શકાય તેમ હોય. એટલે કે મનોવિજ્ઞાનમાંથી ચેતના, વ્યક્તિગત અનુભવ, અંતર્નિરીક્ષણ પદ્ધતિ વગેરેને બાકાત રાખવી જોઈએ તેમ તેણે કહ્યું. વોટસને શું કીધું કે વ્યક્તિના વર્તનનું તે જે છે એ નિરીક્ષણ થવું જોઈએ. એ પણ કેવું વર્તન? જે આપણને બાહ્ય રીતે દેખાય એવું જ વર્તન. એમાં વ્યક્તિગત જે મનોવ્યાપારો છે, આંતરનિરીક્ષણ પદ્ધતિ છે, વ્યક્તિના જે વ્યક્તિગત અનુભવો છે, બરાબર, એને ક્યાંય મનોવ્યાપારો છે ને ક્યાંય પ્રાધાન્ય આપવું જોઈએ નહીં. માત્ર ને માત્ર દેખાય ને એવું જ વર્તન. દાખલા તરીકે આપણને પાણીની તરસ લાગી છે, આપણે ઊભા થઈને પાણી પીધું તો આપણે તો એવું જ વર્તનનું ઓબ્ઝર્વેશન કરવાનું કે પાણી પીધું, શા માટે પીધું, કેમ પીધું, કેવી સિચ્યુએશનમાં પીધું, એવું કાંઈ નહીં. વ્યક્તિગત જે ખામીઓ, એના જે વ્યક્તિગત મનો વ્યાપારો છે, બરાબર, એને પ્રાધાન્ય જ ના આપવામાં આવ્યું, લાગણીને કે મહત્વ આપવામાં ન આવ્યું. બરાબર, એટલે તો એને એસઆર થિયરી આપી, સ્ટિમ્યુલન્સ રિસ્પોન્સ. ઉદ્દીપક રજૂ થાય એટલે પ્રતિક્રિયા થાય જ. પણ દરેક વખતે જે છે ઉદ્દીપક રજૂ થાય એટલે પ્રતિક્રિયા થાય એવું બનતું નથી. બરાબર, વોટસનનો વર્તનવાદી અભિગમ વર્તનને ઉદ્દીપક પ્રત્યે કરવામાં આવતી પ્રતિક્રિયા તરીકે ઓળખાવવામાં આવે છે. બરાબર, વોટસનનો જે વર્તનવાદી અભિગમ છે એ વર્તનને ઉદ્દીપક પ્રત્યે થતી પ્રતિક્રિયા તરીકે ઓળખાવે છે. ઉદ્દીપક પ્રતિક્રિયા અભિગમ તરીકે પણ ઓળખવામાં આવે છે. વાર્તનિક અભિગમને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? ઉદ્દીપક પ્રતિક્રિયા અભિગમ. ખાસ યાદ રાખજો, બીજું નામ આપો વાર્તનિક અભિગમનું, બીજું નામ આપો તો બુદ્ધિશાળી પરીક્ષક હોય તો પૂછી લે. ઉદ્દીપક પ્રતિક્રિયા અભિગમ તરીકે પણ ઓળખવામાં આવે છે.
વોટસનનો આ અભિગમ વ્યક્તિના બાહ્ય પ્રગટ વર્તનને જ કેન્દ્રમાં રાખી અભ્યાસ કરે છે અને માત્ર જોઈ શકાય તેવા પ્રગટ વર્તનો જેવા કે વાણી, મુખભાવ, ચેષ્ટાઓ, શારીરિક હલનચલનને જ વર્તન ગણે છે. બરાબર. વોટસને જે છે વર્તનવાદ તો આપ્યો, બરાબર, નો પ્રોબ્લેમ, પરંતુ એને એવા વર્તનને જ તે પ્રાધાન્ય આપ્યું જે બાહ્ય રીતે જોઈ શકાય, મુખ ચેષ્ટાઓ, ચહેરા પરના હાવભાવો, બરાબર. શારીરિક હલનચલનો જે આપણે છે, દાખલા તરીકે દોડવું, નૃત્ય કરવું, ચાલવું, બરાબર, આવા જે શારીરિક હલનચલનો હોય, કામ કરવું, સમસ્યા ઉકેલ, આવા બધા જે સમસ્યા ઉકેલમાં આપણી જે માનસિક પ્રક્રિયા થઈ એને અવગણી માત્ર સમસ્યા ઉકેલાય છે ને એ બાબતને પ્રાધાન્ય આપ, યાંત્રિક બાબત થઈ ગઈ. બરાબર. એટલા માટે જે છે એને ઉદ્દીપક પ્રતિક્રિયા અભિગમ આપ્યો અને માત્ર જોઈ શકાય એવા જ વર્તનને, પ્રગટ વર્તનોને પ્રાધાન્ય આપ્યું. વાર્તનિક અભિગમના વિકાસમાં ફાળો આપનાર મનોવિજ્ઞાનમાં વોટસન ઉપરાંત સ્કિનર, ગ્રથી અને ટોલમેન વગેરેનો મુખ્ય ફાળો છે. બરાબર. આ વોટસન પછી જે છે નવ્ય વર્તનવાદીઓ હતા, આપણે આગળ જોઈ ગયા. નવ્ય વર્તનવાદી, બરાબર. અને આ બધા નવ્ય વર્તનવાદી કોણ હતા? સ્કિનર, ટોલમેન અને ગ્રથી. આ લોકો જે છે નવ્ય વર્તનવાદી કેમ કહેવાના? કેમ કે એને એસઆર થિયરીને બદલી અને કઈ થિયરી હતી? એસઓઆર થિયરી. એસઓઆર થિયરી એટલે ઉદ્દીપક, સ્ટિમ્યુલન્સ, બરાબર. ઓ એટલે વાતાવરણ, ઓર્ગેનિઝમ, અને આર એટલે રિસ્પોન્સ, પ્રતિક્રિયા. આ જે છે નવ્ય વર્તનવાદીઓ સ્કિનર, ટોલમેન અને ગ્રથી, બરાબર, એને જે છે આખી એસઆર થિયરીને બદલી નવી થિયરી હતી એસઓઆર થિયરી. એટલે કે કોઈ પણ ઉદ્દીપક અસ્તિત્વમાં આવે, પર્યાવરણમાંથી કોઈ પણ ઉદ્દીપક અસ્તિત્વમાં આવે, બરાબર, પર ડાયરેક્ટ વ્યક્તિ છે, કોઈ પણ વ્યક્તિ ડાયરેક્ટ યાંત્રિક યંત્રની જેમ પ્રતિક્રિયા નથી કરતા. જેમ કે આપણે સ્વિચ ઓન કરીને ફેન શરૂ થઈ જાય, બરાબર, એવી રીતે માણસ પ્રતિક્રિયા નથી કરતો, પરંતુ કેવી રીતે પ્રતિક્રિયા કરે છે? એના વાતાવરણ, એનું ઓર્ગેનિઝમ જે છે, એની સામાજિક સાંસ્કૃતિક પરિબળો છે, આજુબાજુનું જે વાતાવરણ છે એને ધ્યાનમાં રાખીને પ્રતિક્રિયા કરે છે. બરાબર. દાખલા તરીકે જે છે આપણી સમક્ષ આખો સોનાનો ઢગલો પડ્યો, પણ આપણું પર્યાવરણ છે, આપણી સંસ્કૃતિ છે કે આપણા હકનું ન હોય, આપણે ન લેવાય, આપણામાં એવા પ્રામાણિકતાના ગુણો વિકસેલા છે, બરાબર. તો સ્ટિમ્યુલન્સ એટલે ઉદ્દીપક જોયું તરત કે આપણે કઈ ભેગું ન કરવાનું, કેમ કે એમાં આપણું ઓર્ગેનિઝમ જે છે એ ઘણી વખત ભાગ ભજવતું હોય છે, બરાબર. એટલા માટે જે છે આ એસઓઆર થિયરી નવ્ય વર્તનવાદીઓએ આપી, આ એસઓઆર થિયરી આપીને એટલે જ નવ્ય વર્તનવાદીઓ કહેવાના, સ્કિનર, ટોલમેન અને ગ્રથી, બરાબર. માત્ર ને માત્ર એવું વર્તન નહીં કે જે જળ રીતે અસ્તિત્વમાં આવતું હોય અથવા તો બાહ્ય રીતે જોઈ શકાતું હોય. આમાં જે છે ને વાતાવરણને અસ્તિત્વમાં લાવ્યા, એટલા માટે એની માનસિક પ્રક્રિયાઓને પણ એને ધ્યાનમાં લીધી કે વ્યક્તિ જે છે કંઈક વિચારે છે પછી માહિતી પ્રગટ કરે છે. સ્મૃતિ, આપણે જે છે દાખલા તરીકે કોઈ પણ પ્રશ્ન પૂછો તો ડાયરેક્ટ રિસ્પોન્સ નથી આવતો, એમાં જે છે પેલા પુનરાવર્તનની પ્રક્રિયા થાય છે. વ્યક્તિ પેલા એની સ્મૃતિ, એના જે અનુભવ હોય છે એને કામે લગાડે પછી જવાબ આપે છે. ક્લાસમાં જે છે આપણે પૂછ્યું હોય પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું, તો ડાયરેક્ટ વિદ્યાર્થીઓ આ સમજો નથી કરી દેતા, પેલા વિચારે છે પ્લાસીના યુદ્ધ સાથે સંકળાયેલી કઈ કઈ ઘટનાઓ હતી, કોની કોની વચ્ચે થયું હતું, ક્યારે થયું હતું, ત્યારબાદ રિસ્પોન્સ આપે છે, બરાબર. વાતાવરણને ધ્યાનમાં રાખે છે. આડેધડ છે ઈસવીસન બોલવા મળતા નથી. એટલા માટે આ જે છે ઈ વોટસન ઉપરાંત આ નવ્ય વર્તનવાદીઓએ પણ વર્તનવાદને વિકસાવવામાં ફાળો આપેલો છે એવું કહી શકાય. આપણે જે છે બે અભિગમ જોયા, એક જૈવિક અભિગમ જેના પ્રણેતા વેબર, ફેકનર અને હેલ્મહોલ્ટ્ઝ, ઉપરાંત જે છે વાર્તનિક અભિગમ વોટસન અને નવ્ય વર્તનવાદીઓ જે છે સ્કિનર, ટોલમેન અને ગ્રથી. હવે આપણે જે છે નવો અભિગમ જોઈશું. ત્રીજો, બરાબર, બોધાત્મક અભિગમ. બોધાત્મક અભિગમમાં જે છે શું કે બોધાત્મક અભિગમવાદીઓ જોઈએ વાર્તનિક અભિગમની માનવીના વર્તનને વધારે પડતી યાંત્રિક સમજૂતી સામે
જ્ઞાનાત્મક કે બોધાત્મક અભિગમ વિકસ્યો, બરાબર. વર્તનવાદની સમજૂતી છે એ માન્ય તો થઈ હતી, પરંતુ કેવી રીતે, એમાં જે છે વધારે યાંત્રિકતા પણ જળ પદ્ધતિ લાગી હતી, બરાબર. એટલે એની સામે જે છે બોધાત્મક અભિગમ વિકસ્યો. જ્ઞાનાત્મક કે બોધાત્મક અભિગમ. બોધાત્મક અભિગમે વાર્તનિક અભિગમ દ્વારા અપાતી માનવ વર્તનની વધારે પડતી સરળ સમજૂતીનો વિરોધ કર્યો, બરાબર. કે વર્તન તે એટલું સરળ નથી કે તમે ઉદ્દીપક રજૂ કરો એટલે પ્રતિક્રિયા સ્વરૂપે તમે જોવો એ જ વર્તન હોય. આવી સરળ સમજૂતી વર્તનની નથી, કેમ કે આપણું જો માનવ શરીર એટલું જટિલ હોય તો એનું વર્તનની જટિલતા પણ કંઈક અંશે વધારે હોય છે, બરાબર. એવું આ બોધાત્મકવાદીઓ કહેતા હતા. અને કહ્યું કે માનવ યંત્ર એવું નથી, અને કહ્યું કે માનવ યંત્ર એવું નથી કે જે ઉદ્દીપકો પ્રત્યે સીધી પ્રતિક્રિયા આપે અથવા તો આદેશો મુજબ જ ક્રિયા કરે, બરાબર. માનવ જે છે કે યંત્ર નથી કે કોઈ પણ આદેશો પ્રમાણે પ્રતિક્રિયા કરે અથવા તો ઉદ્દીપક સામે આવે એટલે તરત જ પ્રતિક્રિયા આપે. વર્તનવાદીઓના મતે માનવી ટેલિફોન જેવું યંત્ર છે જેમાં ઉદ્દીપક અને પ્રતિક્રિયા એ બે છેડા દેખાય છે, તે વચ્ચે પ્રક્રિયા દેખાતી નથી. વર્તનવાદીઓએ શું કીધું કે એ જે છે એ ટેલિફોન જેવું યંત્ર છે કે જેમાં છે ઉદ્દીપક અને પ્રતિક્રિયા બે છેડા દેખાય છે અને વચ્ચે જે પ્રક્રિયા થાય છે, માનસિક પ્રક્રિયા થાય છે, બરાબર, મનોવ્યાપારની જે પ્રોસેસ થાય છે એ દેખાતી નથી. એવું કોણ કે બોધાત્મકવાદીઓ, બરાબર. ટેલિફોન એટલે કે આપણે જે છે એક છેડે ફોન કર્યો એટલે બીજા છેડે જે રિસ્પોન્સ આવતો હોય બરાબર બે છેડા દેખાય છે, તો વચ્ચે જે સંદેશાઓની જે વ્યવહાર થાય છે ઇન્ટરનેટ દ્વારા, બરાબર, એ ક્યાંય દેખાતો નથી. એટલા માટે એણે એવું યંત્ર કીધું. જ્યારે બોધાત્મક અભિગમ અનુસાર માનવી કમ્પ્યુટર જેવું યંત્ર છે. બોધાત્મક વાદી અભિગમ અનુસાર શું થયું કે વ્યક્તિ છે એ કમ્પ્યુટર જેવું યંત્ર છે. એમાં જોઈએ તો જેમાં ઉદ્દીપકની માહિતી બે છેડાની પ્રક્રિયા દેખાતી નથી, જ્યારે બોધાત્મક અભિગમ અનુસાર જેમાં ઉદ્દીપકની માહિતી અંદર જાય છે તેના પર અર્થઘટન, પૃથ્થકરણ જેવી બોધાત્મક પ્રક્રિયાઓ થાય છે અને પછી ક્રિયા બહાર આવે છે. આમાં શું કીધું બોધાત્મકવાદી અભિગમે કે એ જે છે ને એ કમ્પ્યુટર, બોધાત્મકવાદી અભિગમે માનવીને કમ્પ્યુટર જેવું યંત્ર ગણાવ્યું. એટલે કે એક છેડેથી માહિતી અંદર જાય છે, એના પર પ્રોસેસ થાય છે અને પ્રતિક્રિયા સ્વરૂપે માહિતી બહાર આવે છે, બરાબર. કેમ કે આપણે કમ્પ્યુટરમાં ડેટા એન્ટ્રી કરવી, બરાબર, 2+2+2 3 વખત 2 આપણે એન્ટર કર્યા એટલે એનો સરવાળો થઈને સીધો જવાબ આવે શું 6, પ્રતિક્રિયા આવી, બરાબર. તો અંદર સરવાળા કરવાની પ્રોસેસ તો થઈ હોય કે નહીં. એવી જ રીતે માનવીને જે છે કોઈ પણ ઉદ્દીપક આપવામાં આવે, બરાબર, માનવીની સમક્ષ કોઈ પણ પ્રાણી આવે, એ ઉદ્દીપક છું પ્રાણી, બરાબર, તો એ પ્રાણી સામે એની કેવી પ્રતિક્રિયા આપવી. દાખલા તરીકે હિંસક ન હોય તો એ પ્રાણીને કાઢી મૂકશે કે વ્યક્તિ તરત પ્રતિક્રિયા સ્વરૂપે દોડવાની મળે. હિંસક પ્રાણી હોય તો વ્યક્તિ શું કરે, પોતાનો જીવ બચાવવાનો પ્રયત્ન કરે. હિંસક પ્રાણી ન હોય, બરાબર, બિલાડી જેવું પ્રાણી હોય સામાન્ય, શું કરે, એને ભગાડવાનો પ્રયત્ન કરે. પ્રોસેસ કરે છે કેવું પ્રાણી છે, બરાબર, એનું જોવે છે, વિચારે છે, ત્યારબાદ પ્રતિક્રિયા રજૂ કરે છે. એટલે કે માહિતી જે છે મગજમાં જાય છે જ્ઞાનેન્દ્રિયો દ્વારા, એમાં ચોક્કસ જે છે અર્થઘટન થાય છે, અર્થઘટન બાદ જે છે રિસ્પોન્સ સ્વરૂપે બહાર આવે છે. આમ માનવીની સ્વયંસ્ફુરિત રીતે સક્રિય હોય છે. આમ માનવી છે એ સ્વયંસ્ફુરિત રીતે સક્રિય હોય છે. તેની ઉદ્દીપક સામે આપવામાં આવતી પ્રતિક્રિયા આંતરિક હોતી નથી. વ્યક્તિ કોઈ પણ પ્રતિક્રિયા આપે છે તો એ યાંત્રિક હોતી નથી. એમાં મનોવ્યાપારો, મનોવલણો, પૂર્વ અનુભવો આ બધું જે છે સંકળાયેલું હોય છે. જ્ઞાનેન્દ્રિયો દ્વારા જ્યારે કોઈ પણ પ્રકારનું સંવેદન અનુભવે છે ત્યારે તરત જ પહેલાના અનુભવ સંદર્ભે તેનું પૃથ્થકરણ કરે છે. જ્ઞાનેન્દ્રિયો દ્વારા જે છે 5 જ્ઞાનેન્દ્રિયો, બરાબર, આંખ, કાન, નાક, જીભ, ત્વચા, આ 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા જે છે વ્યક્તિને અનુભવ થાય ત્યારે એના ભૂતકાળના અનુભવો હોય એને પણ અંદર જે છે સામેલ કરે છે, પૃથ્થકરણ કરે છે. પ્રાપ્ત થયેલ માહિતીને અન્ય માહિતી સાથે સરખાવે છે. જે માહિતી એને વાતાવરણમાંથી પ્રાપ્ત થઈ હોય એ અન્ય માહિતી સાથે સરખાવે છે. દાખલા તરીકે આપણે ભારતનો પહેલા ગુજરાતનો ઇતિહાસ ભણાવ્યો હોય ત્યારબાદ ભારતનો ઇતિહાસ ભણાવતા હોય, બરાબર, ક્લાસમાં, તો વિદ્યાર્થી છે એ કંઈક ને કંઈક ગુજરાતનું જ્યારે અસહકાર આંદોલનો આવે ત્યારે ગુજરાતમાં જે સત્યાગ્રહો થયા એ અનુભવ છે, એનું જ્ઞાન છે, બરાબર, એની માહિતીને તાજી કરે છે કંઈક ને કંઈક. અને પછી યોગ્ય નિર્ણયોને આધારે વર્તન કરે છે, બરાબર. અને પછી જો એ માહિતી પહેલા ભેગી કરે, પછી માહિતીને સરખાવે, એનું પૃથ્થકરણ કરે અને પછી માહિતીને પ્રતિક્રિયા સ્વરૂપે જે છે નિર્ણય કરે
અને આમ ઉદ્દીપક સામે પ્રતિક્રિયાની વચ્ચે માનવીની સ્વતંત્ર વિચાર શક્તિ આવે છે, બરાબર. આમ જે છે ઈ સીધું ઉદ્દીપક અને પ્રતિક્રિયા નથી, પરંતુ ઉદ્દીપક પ્રતિક્રિયાની વચ્ચે છે માનવીની સ્વતંત્ર ઈચ્છા શક્તિ હોય છે, એ પણ અસ્તિત્વ ધરાવે છે એવું કહેવામાં આવે છે. માનવ વર્તનને સમજવા માટે આ અભિગમ વિચારણા, સ્મૃતિ, સમસ્યા ઉકેલ, નિર્ણય પ્રક્રિયા જેવા જટિલ પરિબળોને સમજાવવાનો પ્રયાસ કરે છે. માનવ વર્તનને સમજાવવા માટે ઉદ્દીપક પ્રતિક્રિયાની વચ્ચે સ્વતંત્ર ઈચ્છા શક્તિમાં સાથે સાથે જોડાયેલ સ્મૃતિ, વિચારણા શક્તિ, આ ઉપરાંત જે છે સમસ્યા ઉકેલ, નિર્ણય પ્રક્રિયા, બરાબર, આ બધા જ મનોવ્યાપારોને સમજાવવાનો પ્રયત્ન બોધાત્મક મનોવિજ્ઞાનમાં એટલે કે બોધાત્મક અભિગમમાં કરવામાં આવે છે. આમ બોધાત્મક અભિગમ માનવ વર્તન સાથે સંકળાયેલ શૈક્ષણિક, બોધાત્મક અને વિકાસાત્મક પરિબળોના સંદર્ભમાં વ્યક્તિના મનોવ્યાપારોને સમજાવવાનો પ્રયાસ કરે છે. આમ બોધાત્મક મનોવિજ્ઞાનમાં શું થાય? અભિગમમાં કે માનવ વર્તન સાથે સંકળાયેલા જે શૈક્ષણિક પાસા છે, બોધાત્મક અને વિકાસાત્મક જે પરિબળો છે, બરાબર, એને સમજાવવાનો પણ પ્રયાસ કરે છે. માત્ર ને માત્ર જે તે ઉદ્દીપક પ્રતિક્રિયા સ્વરૂપે જે વર્તન અસ્તિત્વમાં આવે છે એ નહીં, પરંતુ ઉદ્દીપક અને પ્રતિક્રિયાની વચ્ચે જે પ્રોસેસ રહેલી છે, મનોવ્યાપારો રહેલા છે, માનસિક પ્રોસેસ જે રહેલી છે, બરાબર, વિચારણા છે, એમાં આપણા મનોવલણો છે, કલ્પના શક્તિઓ છે, સ્મૃતિ છે, સમસ્યા ઉકેલની શક્તિ છે, નિર્ણય શક્તિ છે, બરાબર, આ બધાને જે છે સમજાવવાનો પ્રયાસ બોધાત્મક અભિગમમાં કરવામાં આવે છે. અને એ માટે આલ્બર્ટ એલિસ નામના જે બોધાત્મક અભિગમવાદીઓ હતા, બરાબર, એણે જે છે ઘણી બધી પદ્ધતિઓ વિકસાવી છે, ભાવાત્મક ઉપચાર પદ્ધતિ અને એવું જેમ જેમ આગળ આવશે એમ આપણે એની સમજૂતી આપતા જઈશું, બરાબર. હવે જે છે અગત્યનો અભિગમ મનોવૈજ્ઞાત્મક અભિગમ, જેણે જે છે મનોવિજ્ઞાનને એક સમયે ભૂકંપ જેવી પરિસ્થિતિનું સર્જન કર્યું હતું, બરાબર. આ અભિગમે કે દરેક વ્યક્તિને છે મનોવિજ્ઞાન વિશે વિચારવા માટે મજબૂર કરી દીધા. ફ્રોઈડ દ્વારા જે છે આ અભિગમ અસ્તિત્વમાં આવ્યો હતો, બરાબર. અને હકીકતમાં શું આવું હોય છે એવું આપણે પણ વિચારવા માટે મજબૂર થઈ જાય એક સમયે, બરાબર. એવો અભિગમ છે, પણ આપણે એની માહિતી આવતા લેક્ચરમાં મેળવીશું. આભાર.